ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો મિત્રો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો મિત્રો. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. બરાબર, આ બધી વસ્તુ સર તમે દર વખતે બોલો છો જરૂરી શા માટે? જો ભાઈ, આગળની ગૌણ સેવા આવવાની હોય, એસએમસીની આવવાની હોય, એએમસીની આવવાની હોય, ફરીથી પંચાયતની આવવાની, કે પછી આ સિવાય બીએસસી બેઝડ બીજી કોઈ ટેકનિકલ વેકેન્સી આવવાની હોય તો બધી જ ભરતી જે છે સાહેબ, એના ફોર્મ ભરાવાથી લઈને, જગ્યાથી લઈને સાહેબ, સિલેબસથી લઈને, એના સોર્સથી લઈને, એના એક્ઝામની ડેટથી લઈને, એમના પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કી, બધો જ ડેટા, બધી જ માહિતી જે છે સાહેબ આપણે આ ત્રણેય પ્લેટફોર્મ પર મૂકતા હોઈએ છીએ: યુટ્યુબ, ટેલિગ્રામ અને મિત્રો ઇન્સ્ટાગ્રામ. બરાબર, તો આ માટે મિત્રો જરૂરી છે કે તમે જોડાયેલા રહો. બરાબર, સબસ્ક્રાઇબ કરેલી હશે મિત્રો તો તમારી નજર સમક્ષ આવશે, બાકી ભૂલાઈ જશે ભાઈ. ઓકે, યસ સર સાહેબ. તો લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ પૂરી થઈ ચૂકી છે. બરાબર, એની પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ચૂકી છે. હવે બધા જ દરેક વિદ્યાર્થીઓના મગજમાં એક ને માત્ર એક જ પ્રશ્ન, સાહેબ મેરિટ કેટલે અટકશે, અમારો વારો આવશે કે નહીં? બરાબર, અને આ ચિંતા એટલી બધી વધી રહી છે કે આગળ જે ગૌણ સેવાની 53 જગ્યાઓની વેકેન્સી જે 3-4 મહિનામાં આવવાની છે એ અત્યારે વિદ્યાર્થીઓને દેખાઈ નથી રહી કે ભાઈ મારે આ એક્ઝામમાં ટાઈમ ઘટ્યો છે, આવતી એક્ઝામમાં પણ ઘટવાનો જ છે જો હું આ મેરિટની પાછળ પડી જઈશ તો. બરાબર, કે પછી એસએમસીની જો કોઈ તાત્કાલિકમાં ડેટ આવી ગઈ તો એ પણ રહી જશે સાઈડમાં, ગૌણ સેવા પણ સાઈડમાં રહી જાય. પછી ફરીથી આવતા વર્ષે જે 87 વેકેન્સી જે પંચાયતની જે 2027માં આવવાની છે એની રાહ રહેવાનું આપણે. બરાબર, કારણ કે મુદ્દો મિત્રો સીધો જ છે કે ભાઈ આપણે અત્યારે મેરિટ જે આપણે પેપર દીધું છે એ જ આવવાનું છે ભાઈ, એમાં કોઈ ફેરફાર થઈ નથી. તમારા માર્ક્સ વધીને નથી આવવાના 15, 20, 30, 40. બરાબર, આવવાના હશું તો આવી જ જઈશું. હવે જે મિત્રો જે બાકી રહી ગયું છે એના પર ફોકસ કરો થોડો મિત્રો. એઝ અ મેચ્યોર વ્યક્તિ તરીકે મેચ્યોર, બરાબર, વિચારો, થોડું ડીપમાં વિચારો ક્યાં કેટલો સમય બગાડવો. બરાબર, એકવાર આપણને ઘણું બધું શીખવા મળ્યું તો બીજી વાર આ ભૂલ ના થાય એનું પણ મિત્રો ધ્યાન રાખો, એવું મારું તમને ખાસ કહેવું છે ભાઈ. બરાબર, યસ સર. ચાલો ભાઈ, તો હવે આપણે આજનો મુદ્દો સાહેબ મેરિટ કેટલે અટકશે એના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. છેલ્લે સુધી તમારે બન્યા રહેવાનું છે, નહીતર વાતનો અર્થનો અનર્થ નીકળશે ભાઈ અહીંયા. બરાબર, મેરિટ જે આપવામાં દરેક ફેકલ્ટી જે છે બહુ સાવચેતી સાથે ચાલતી હોય છે, કારણ કે આમાં મિત્રો પછી સ્ટુડન્ટ જે છે આપણે આખી કીધેલી વાત સાંભળે નહીં ને પછી આપણા અંદાજે જે છે એ ખોટા પડે એવું થાય. ઓકે, તો વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો પંચાયતની અંદર બહુ બધા વિદ્યાર્થીઓને જે છે ટાઈમ ઘટ્યો છે. બરાબર, ટાઈમ ઘટ્યો છે રીડિંગ માટે, રિવિઝન માટે. તો મિત્રો આ વખતે પણ એવું ના થાય મિત્રો, એટલા માટે અત્યારે જ મિત્રો વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર એડમિશન શરૂ થઈ ચૂક્યા છે મિત્રો. લઈ લો, બહુ મોટી સંખ્યામાં લેવાવા પણ મળ્યા છે. તમે મોડું નથી કરી દીધું ને, કારણ કે હવે જો તમે છેલ્લે 1 મહિના અગાઉ મિત્રો કોર્સ લેશો ને પછી પૂરું નહીં થાય ને તમે પછી સર કોલ કરી, સર 1 મહિનામાં મારે બધું રિવિઝન કેમ કરું? તો ભાઈ રિવિઝન પણ બધું કરી લઈશ પણ માર્ક નહીં ખેંચીએ કે. બરાબર, હું તમને મિત્રો વાત કરું તો આજે પંચાયતની જે એક્ઝામ ગઈ, બરોબર, એમાં અત્યાર સુધીના મારી પાસે આવેલા હાઈએસ્ટ માર્ક જે છે ને સાહેબ, મારી પાસે આવેલા 137.5. બરોબર, કેટલા છે? 137.5. અને ઓછામાં ઓછા માર્ક જે આમાં આવેલા છે, બરોબર, એમ તો ઘણા બધા આવેલા છે બટ ખાલી એમને કહી દઉં તમને તો 75.5. સાહેબ આ પણ આપણો સ્ટુડન્ટ છે ને આ પણ આપણો સ્ટુડન્ટ છે. આમણે તો કે સાહેબ આમણે જે છે એ ડિસેમ્બરની અંદર, ડિસેમ્બર 2025 ની અંદર કોર્સ લીધો હતો. એક કન્સિસ્ટન્સી સાથે પ્રિપેરેશન રાખી સાહેબ, માર્ક્સ લીધા છે. આ વ્યક્તિ જે છે સાહેબ એની મહેનત સારી હતી, રિવિઝન સારું હતું, બટ કેટલા ટાઈમમાં? તો કે સાહેબ 1 મહિનાની અંદર એમણે કર્યું હતું. હવે વસ્તુ એવી છે કે આ વ્યક્તિએ જો 4 મહિના અગાઉ કોર્સ લઈ લીધો હોત તો સાહેબ આ ટચ થઈ જાય સાથે. કન્સિસ્ટન્સી સારી છે, યાદશક્તિ સારી છે. બરોબર, તો આ ભૂલ તમારે ના થાય મિત્રો, એનું ખાસ ધ્યાન રાખજો. હવે વસ્તુ એવી છે કે આપણું કોર્સની અંદર શું કન્ટેન્ટ છે દરેક વસ્તુ ખબર છે આપણને. બરોબર, તો સાહેબ ઓક્ટોબર 2026 ની અંદર સાહેબ આપણી એક્ઝામની ડેટ, મંથ જે છે આપણને આપ્યો. ફોર્મ શરૂ નથી થયા બટ એ શરૂ થઈ જાય છે. બરોબર, તો સાહેબ અંદાજિત આ જે છે સાહેબ જુલાઈ છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, સાહેબ 4 મહિના છે. 4 મહિના છે તો સાહેબ ઇનફ ટાઈમ છે. આનાથી મોડું કરશો સાહેબ 3 મહિના, 2 મહિના, 2 મહિના પછી ઇનફ ટાઈમ નહીં, કારણ કે દરેક વિદ્યાર્થી અત્યારે
કોમ્પિટિશનમાં છે ભાઈ, પ્રિપેરેશન કરી રહ્યું છે, બરોબર. તો સાહેબ અત્યારે તમે કોર્સ લઈ લો, ટેકનિકલના 6 સબ્જેક્ટ જે છે સાહેબ એ પૂરા કરી લ્યો, બરોબર. મેથ્સ રીઝનિંગ જે છે સાહેબ ટેકનિકલના 6 સબ્જેક્ટ 120 માર્ક્સના સાહેબ પૂરા કરી લ્યો. મેથ્સ રીઝનિંગ જે 60 માર્ક્સનું છે સાહેબ એ પૂરું કરી લ્યો, બરોબર. આ બધું પૂરું થાય સાહેબ, રિવિઝન મારી લ્યો, મોક ટેસ્ટ આપી દો, એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી લ્યો, વન લાઇનર કરી લ્યો, ટેબલ્સ કરી લ્યો, વિઝ્યુઅલ કોન્સેપ્ટ કરી લ્યો. આ બધું કરી રહ્યો છે ને ત્યાં સાહેબ 4 મહિના આવી જશે. એટલા માટે કહું છું, બરોબર. તો બને એટલું ઝડપથી મિત્રો જોઈન થઈ જાઓ. બહુ સારું પ્લેટફોર્મ છે મિત્રો, બરોબર, અને તમને ઉપયોગી નીવડશે. હજારો વિદ્યાર્થીઓએ રિવ્યુ પણ આપ્યા છે, બરોબર. બીજી કોઈ કોર્સ રિલેટેડ ક્વેરી હોય તો સાહેબ તમે આ નંબરમાં કોલ કરશો. કેમ પરચેસ કરવો, કેમ શું કરવું, 9696949665. અને આ સિવાય બીજો સાહેબ બીજા નંબરમાં 9687826425. આ બંનેમાંથી કોઈ પણ નંબરની અંદર કોલ કરી શકો છો મિત્રો. ઓકે સરજી, ચાલો હવે તો કે શું કરવાનું છે હવે સાહેબ, આપણે મેરિટનું એનાલિસિસ કરવાનું છે. હવે જુઓ, મેરિટનું એનાલિસિસ કરીશ ને એટલે હું આ મારા સેફ ઝોનમાં ચાલીશ. મારે ખરેખર મેરિટના એનાલિસિસનો વિડીયો બનાવવો જ નહોતો, બટ દરેક સ્ટુડન્ટના રોજના 100-200 કોલ આવે છે, એટલે મારે કાંઈક તો કરવું જ પડશે. એટલે પછી મિત્રો મેં જે માર્ક્સ મંગાવ્યા હતા સ્ટુડન્ટ પાસેથી, બરાબર, એના પરથી એક અંદાજિત મિત્રો મેરિટ જે છે મિત્રો બનાવ્યું છે, બરાબર. મેરિટ તો નહીં, પણ હું તમને એક આંકડો કહીશ કે તમે એટલા સેફમાં છો. બટ મિત્રો એ કોઈ પણ પ્રકારે 100% એક્યુરેસી વાળો નહીં હોય, એમાં ફેરફાર થઈ શકશે. પહેલા હું તમને કહી દઉં છું, એટલે ખોટી મિત્રો કોઈ હોપ બનાવીને નહીં બેઠતા કે નહીં આમ છે તેમ છે, સરે આમ કીધું હતું, બરાબર. યસ સર. હવે જો અત્યારે સાહેબ આપણી 108 વેકેન્સી છે. કેટલી છે સાહેબ? 108 વેકેન્સી છે, બરાબર. યસ સર. 108 વેકેન્સી માટે સાહેબ 60,000 ફોર્મ ભરાણા હતા, બરાબર. 60,000 માંથી હું એમ માનું કે ચાલો ઓછામાં ઓછા આપણે 40,000 લોકોએ જો એક્ઝામ આપી હોય તો આ 40,000 લોકોના માર્ક્સ સાહેબ આપણી પાસે આવે ને તો આપણને એક પાક્કો આંકડો મળી જાય કે ભાઈ મેરિટ જે છે કેટલાય અટકશે, બરાબર. બટ હવે અત્યારે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર રેન્ક ગુરુજી હોય કે ગુજરાત રેન્ક હોય કે પછી આપણે મને પર્સનલી તમે માર્ક્સ મોકલે, બધા પાસે થોડોક નહીં થોડોક સોર્સ હોય. કોઈની પાસે 400 હોય, કોઈની પાસે 500 હોય, તો કોઈની પાસે 600 છોકરાનો ડેટા હોય. તો સાહેબ આ 600 ક્યાં અને આ 40,000 ક્યાં? એટલે સાહેબ પાક્કો આંકડો મેળવવો અઘરો છે. બટ મિત્રો એક અંદાજિત આંકડો જે છે સાહેબ આપણે અહીંયા બહાર કાઢી લઈશું, અને આ અંદાજિત આંકડો જે છે એના પર તમને ખબર પડી જશે કે આપણે આવીશું કે નહીં. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે પછી નથી સમજાતું તમને? બરાબર, સમજાવવું જ જોઈએ. તો મિત્રો હવે જુઓ, અહીંયા વસ્તુ એવી છે કે એક પણ સ્ટુડન્ટને જે છે સાહેબ 150 પ્લસ માર્ક્સ હોય એવું મને નથી જાણવા મળ્યું. સાંભળજો, બરોબર. 150 પ્લસ માર્ક એવું મને નથી જાણવા મળ્યું. એક પણ સ્ટુડન્ટને 50 થી નીચે માર્ક્સ હોય, બરોબર, 50 થી નીચે માર્ક્સ હોય એવું સાહેબ મને નથી જાણવા મળ્યું. તો બધા આ રેન્જની અંદર છે, બરોબર. એટલે સાહેબ 58 માર્ક્સ થી શરૂ થશે તો 137.5 સુધી સાહેબ માર્ક્સ છે. સમજાય છે કે નથી સમજાતું? આની વચ્ચે જે છે આપણા બધા સ્ટુડન્ટ રમે છે. હાઈએસ્ટ સાહેબ એટલા છે અને લોવેસ્ટ જે છે આપણને એટલા મળ્યા છે. હવે સાહેબ આપણી 108 વેકેન્સી છે, એમાં કેટલું મેરિટ અટકશે એ કયો ને, ગોળ ગોળ ક્યાં ફેરવો છે ભાઈ? મારે પહેલા તમને સમજાવવું પડશે, બાકી ત્યાં સુધી તમને નહીં સમજે, બરોબર. યસ સર. તો હવે હું એમ કહું મિત્રો કે આપણે એક અંદાજિત આંકડો જે મારો પર્સનલી જે મારું માનવું છે, બરોબર, એની મિત્રો વાત કરું તો જેમને પણ મિત્રો 1 મિનિટ ચાલો એ જ આવવા દો. જોવો છો તમે આ આંકડો મિત્રો? ઘણાના પરસેવા છૂટી ગયા છે. એ સાહેબ અમારે 108 છે, એ સાહેબ અમારે 110 છે. શું તમે 115 લખીને બેઠા? બરાબર. તો જો બધાથી પહેલા જે 125 પ્લસ છે જેમને, અથવા તો 120 પ્લસ માર્ક્સ છે, આ બધા એક્સ્ટ્રીમલી સેફ ઝોનમાં છે,
કે ભાઈ તમે જે છે એ જલસા કરી શકો છો, કારણ કે તમારે જે છે એ તમારું નામ હશે એ ફાઇનલ છે. બરાબર, આપણા અંદાજા મુજબ છે મિત્રો. બરાબર, પછી સાહેબ મેરિટ જે છે એ કટ ઓફ ક્યાં આવીને અટકી શકે છે એ પાક્કો આંકડો નથી સાહેબ, એક અંદાજિત આંકડો છે. 115 થી લઈને 125 ની વચ્ચે જે છે સાહેબ અટકી શકે છે. નથી વિશ્વાસમાં આવતું? મને ખુદને પણ વિશ્વાસમાં નથી આવતું. બટ હું એમ કહું કે મેં જે છે સાહેબ આ જે છે તમને 10 થી લઈને 15 સુધીનો આંકડો વધારીને કીધો છે. બરોબર, ઓકે સાહેબ. તો આનાથી નીચે હવે જોજો મિત્રો, મહત્વની વાત કે અહીંયા જે છે એ 20 માર્ક જે છે સાહેબ હજી ઓછા થઈ શકે એની પોસિબિલિટી 90% જેટલી છે, કે આ 115 ની જગ્યાએ કટ ઓફ જે છે સાહેબ 100 અથવા તો 105 જઈ શકે છે. બટ સાહેબ 125 થી ઉપર જે છે મેરિટ જાય 130 સુધી, આ 5 માર્ક જે છે વધવાની પોસિબિલિટી જે છે સાહેબ ખાલી 10% છે. સમજાય છે કે નથી સમજાતું? સાહેબ ગોળ ગોળ ચડાવ્યા છે, અમને સમજાતું નથી ભાઈ. ભલે હમણાં છેલ્લે બધું એક સાથે ક્લિયર કરી દઈશ. ઓકે, યસ સર. ચાલો હવે તો બધું ક્લિયર કરી. તો જેમને સાહેબ 100+ માર્ક્સ છે એમને તો કે સાહેબ એમને જે છે હોપ છે. હું નથી કહેતો કે તમારું નામ આવી જાય, બરોબર, બટ આશા છે. સમજાય છે? હવે જે આંકડા જે બનાવ્યા છે સાહેબ, જે તે પ્લેટફોર્મ પર બનાવ્યા છે 500 છોકરાઓને ધ્યાનમાં રાખીને બનાવાયા હોય. બટ એમાં જો 100+20 જણા હોય તો આગળના 40,000 સાહેબ દીધા છે, એમાંથી દરેકમાંથી 2-4 નીકળે, 1-2 નીકળે ને તોય 100+ જે છે સાહેબ 80 થઈ જાય. સમજાય છે? યસ સર. એટલે મિત્રો આપણે એક અંદાજિત આંકડો કહીશું. હું તમને મિત્રો કહું છું કે જેમને 100+ માર્ક હોય એ આશા છોડતા નહીં સાહેબ. બરાબર, બોર્ડર લાઈન તો નહીં કહી શકાય, બટ આશા છોડવાની નથી. બરાબર, પછી જેમને સાહેબ 115+ માર્ક છે સાહેબ, તમારી મેરિટમાં બોર્ડર લાઈન ઉપર આવવાની પોસિબિલિટીઝ પૂરેપૂરી છે. અને જેમને સાહેબ 125+ માર્ક છે એ લોકો બધા સેફ ઝોનમાં છે. સમજાય છે કે નથી સમજાતું સાહેબ? આમાં અમારે સમજવું છું. જો તમારે સીધું ને ટચ સમજવાનું છે કે જો તમારે 135 માર્ક્સ છે અથવા તો 130 માર્ક્સ છે તો કાંઈ વિચારો નથી, તમારું નામ 100% હોવાની પોસિબિલિટી છે. સાહેબ 115 છે સાહેબ, તમારું પણ નામ હોવાની પોસિબિલિટી છે, બટ મને બોર્ડર લાઈન લાગે છે. બરોબર સાહેબ, 101 માર્ક છે તો જો આ કોઈ ચમત્કાર થઈ જાય, બરોબર, કે જે આગળના 40,000માં આ 500 સિવાયના બીજા લોકોને જો માર્ક ઓછા હોય તો મિત્રો અહીંયા જે છે તમારે મિત્રો નામ આવવાની પોસિબિલિટી છે. આ મેરિટ મિત્રો કેવું ખરેખર ડિફિકલ્ટ છે. મારી પાસે 600 છોકરાના માર્ક્સ આવ્યા છે, બરોબર. બીજા 2-3 પ્લેટફોર્મ છે ત્યાં 400-500, કોઈની પાસે 40,000 30,000 જે છે એના માર્ક્સ નથી આવ્યા, ઇવન 10,000 ના માર્ક્સ નથી આવ્યા. સમજાય છે? યસ સર. તો સાહેબ આ મેરિટ ક્યાં જઈને અટકી શકે છે? હું એમ કહું કે 115+ જે છે સાહેબ જઈ શકે છે. આમાં જે છે સાહેબ 15 માર્ક નીચે જવાની શક્યતા 90% છે, બરાબર. અને 125+ એટલે કે 125+ મેરિટ જવાની જે છે સાહેબ 10% શક્યતા છે. 115 સેફ ઝોન, ઓછા હોય સાહેબ એની માટે હોપ છે, વધારે હોય બરોબર તો એમને કઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો તમારો એક સેફ આંકડો કે જ્યાં ખરેખર સેફ તમને ફીલ થાય એ 115 છે. સમજાય છે? કેટેગરી વાઇઝ નહીં કહું મિત્રો, કેટેગરીમાં 5-10 આમથી આમ. અને આ માર્ક જે છે હું એમ કહું કે હમણાં બધા વાત કરશે શું તો કે સાહેબ MX સરે તો 115 થી લઈને 125 નો આંકડો આપ્યો છે, બરોબર. તો MX સરે આપ્યો છે, બટ તમારે આમાં જે છે 10 ± જે છે તમારે ગણી લેવાના રહેશે, બરોબર. કે આ 115 ની જગ્યાએ સાહેબ 105 જઈ શકે, આ 125 ની જગ્યાએ સાહેબ 135 જવાની પોસિબિલિટી નથી, બટ આ તો ખાલી જસ્ટ કહું છું. ટૂંકમાં છેલ્લું વાક્ય, તમારે 100+ જેટલાને માર્ક છે એ મિત્રો આશા રાખીને બેઠજો. 100 ની નીચે હોય મિત્રો એને પોસિબિલિટી ઓછી દેખાય છે, બરાબર. મને ખરેખર મિત્રો આ મેરિટ રિલેટેડ વિડીયો બનાવવો બહુ કંટાળો આવે, બટ આ તો મેં બધાના માર્ક્સ જોયા છે, બરોબર. અને કહું છું જે મારી પાસે માર્ક્સ આવ્યા છે મિત્રો, બરોબર, એ હું ગ્રુપમાં મૂકી દઈશ દરેક સ્ટુડન્ટના, બરોબર. તો એમાંથી જે ખાસ જે સ્ટુડન્ટના મેં જે ઓલા કર્યા છે એ મૂકીશ. અને મિત્રો એના પરથી મિત્રો તમે મેરિટ જે છે એનો અંદાજો નહીં લગાવી શકો, બરોબર છે? યસ સર. મૂકો ને ભાઈ, આ બધું જે આવવાનું છે આવવાનું છે. તમારે 100+ છે તો સાહેબ આપણે નાની આશા છે, બસ. તો બસ ટેન્શન ના લ્યો.
મને ખુદને ક્યારેક એમ લાગે છે કે યાર નહીં, હજી મેરિટ ડાઉન જશે, હજી 90+ જશે, કારણ પણ આંકડા નથી આપણી પાસે, તો શું કરવાનું? બરાબર, કોઈ પણ વ્યક્તિ કે છે તુક્કો કે ઇવન હું ખુદ તમને અત્યારે આ કહું છું તો આ એક પ્રકારનો તુક્કો છે, એમાં કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. બરાબર, યસ સર. જેમ કે સાહેબ મારે 100 ને સાંભળજો, હું જો તમારી જગ્યાએ હોય ને તો હું શું કરું, મારે 103 માર્ક્સ છે, 103 માર્ક્સ છે, તો MX સરે કીધું કે મારી પાસે શું છે, તો કે હોપ છે. પાસ થવાની ગેરંટી સાહેબ ના કહી શકાય, બરાબર, બોર્ડર લાઈન થી પણ નીચે લાગે છે, એટલે હું હાલો ભાઈ 103 આવ્યા, અટકી ગયો. હવે હું શું કરીશ, હવે હું આના પર ફોકસ નહીં કરી, હવે હું 53 જગ્યા જે જીપીએસ બોર્ડ સેવાની છે એના પર ફોકસ કરીશ, 40 જગ્યા જે છે સાહેબ SMC ની છે એના પર ફોકસ કરીશ, અને એ સિવાય લેબ આસિસ્ટન્ટની 48 જગ્યા છે એના પર ફોકસ કરીશ. 6 મહિના 8 મહિના પછી પંચાયતની ફરીથી 27 માં આવવાની છે 87, સાહેબ આના પર હું ફોકસ કરીશ. આ 200+ વેકેન્સી થઈ જાય છે સાહેબ, આ 108 છૂટી ગઈ કોઈ વાંધો નહીં, આ 200+ વેકેન્સીમાં લેબ આસિસ્ટન્ટ સિવાય સાહેબ ટેકનિકલના 6 સબ્જેક્ટ જે છે સાહેબ એ કોમન છે, તો હું સાહેબ બધાથી પહેલા આ 6 સબ્જેક્ટ જે છે એનું બોક્સ ક્લિયર કરીશ. બરાબર, એ સિવાય તો કે હું મેથ્સ અને રીઝનિંગ જે છે સાહેબ એનું બોક્સ ક્લિયર કરીશ, તૈયારીમાં લાગી જઈશ ભાઈ. બરાબર, હવે બહુ લાંબુ વિચારોમાં ભાઈ, મેરિટ જ્યાં રહેવું હશે ત્યાં રહેશે. બરાબર, એ આપણા હાથની વાત નથી મિત્રો. તો હવે ફરીથી આગળના 4 મહિના દિવસ રાત એક કરી દો અને લાગી જાઓ મિત્રો તૈયારીમાં. બરાબર, લાગી જાઓ. એક એક્ઝામ હાથમાંથી ગઈ છે, બીજી ના જવી જોઈએ, એ પર્પઝથી મિત્રો આપણે આગળ ચાલવાનું છે. બરાબર છે, ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા ટૂંકમાં હજી એક વાર કહી દઉં, મેરિટ સાહેબ 115 +10 ± 10 પ્લસ ઓર માઇનસ. બરાબર, 115 સાહેબ આંકડો તો કે હા સાહેબ ગણી શકાય છે, એનાથી 10 નીચે જઈ શકે છે, એનાથી 10 ઉપર જવાની બહુ ઓછી પોસિબિલિટી છે. બરાબર, એ 115 ના સાહેબ 100 એ પણ આવીને ઊભું રહી શકે છે, બટ 100 ઉપર જેટલાને છે એ દરેક મિત્રોને આશા છે અને હોવી પણ જોઈએ કે સાહેબ કદાચ અમારું નામ આવી જાય. બરાબર છે, ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.